या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार, या गाजी अलमदार। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार है, दुआ मांगो। सखी अब्बास का दरबार। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाह व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। या मन ज़िक्रुहु शरफ़ुन लिज़्ज़ाकिरीन, या मन शुक्रुहु फ़ौज़ुन लिश्शाकिरीन, या मन तुआअतुहु नजातुन लिलमुतीईन। सल्लि अला मुहम्मदिन व आलिहि त्वय्यिबीन अत्ताहिरीन। वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दिल्लाह। सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह। रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा। या गरीब व या मज़लूम व या शहीद बिअर्ज़ करबला। सुम्मा अस्सलामु अलैकुम या अय्युहल हाज़िरून व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू अलैकुम अनफुसकुम ला यज़ुर्रुकुम मन ज़ल्ला इज़ा तदैतुम इलल्लाहि मर्जिउकुम जमीआ फ़युनब्बिउकुम बिमा कुन्तुम तअमलून। આજની રાત મોમિન ભાઈને માફ કરવાની રાત છે। આજની રાત હુસૈનના નામથી આપણે શું કરી શકે છે? હુસૈનની કબરથી આજ બી આપણને આવાજ આવી રહી છે, અય મારો માતમ કરવા વાળા, આજની રાત તું મારી વાસ્તે શું કરી શકે છે? सांभळशो हुज्जतुल इस्लाम मौलाना गुलाम रजा हैदरी, खुदावंदे आलम आलिमे रब्बानी ने सलामत राखे ने जजाए खैर अता करे। एनी किताबમાં વાક્યો લખે છે કે મુલ્લા કુંધારી હુજ્જતુલ ઇસ્લામ એક નેક અને બુઝુર્ગ શખ્સિયત મજલિસ પરવાની અંદર ખિતાબતની અંદર એની બહુ મુહાવરત હતી। આમ ફાઇન રીતે મજલિસ પરતા, પબ્લિક એને પસંદ કરતી। પણ મરસિયા ખાનીની અંદર ના, એ મરસ્યા ફાઇન રીતે પરી જ નતા શકતા ને એના દિલની તમન્ના હતી જેવી રીતે હું ફાઇન રીતે મજલિસ પરું છું એવી જ રીતે હું ફાઇન રીતે નવહા અને મરસિયા બી પરી શકું। શું કહેરા જનાબે માસુમા કુમની ઝરી પાસે ચાલ્યા ગયા। હા, આ ઝરી જે તમે જો છો ને, મામૂલી વસ્તુ નથી। હર કામયાબ ઇન્સાનની પછવારે આ લોકોનો હાથ છે। પછી ઇમામ ખુમૈની હોય, આગા બહેજત હોય, જે બી હોય, એ લોકોની પછવાર, કામયાબીની પછવારે આલે મુહમ્મદનો હાથ છે। એ લોકોની ઝરીની જે ધૂર લઈને એનાથી ચહેરાને સાફ કર્યા છે ને, ધૂરને માથા ઉપર રાખ્યા છે ને, એની અંદર ઈ કામયાબી મળી છે। અહીંયા મુલ્લા કુંધારી માસુમા કુમની ઝરી પાસે આવે છે, બીબી મજલિસ તો ફાઇન રીતે પરી લઉં છું, મરસિયાને નવહા નથી પરી શકતો, આટલી તાકાત નથી, અવાજ નથી, મને આપો ને ઈ ખૈરાત।
લખે છે, મુલ્લા કુંધારી બયાન કરે છે, હું જ્યારે ઘરે ગયો ને રાતના સપનામાં જોયો કરબલાનો મેદાન છે. અલ્લાહ તાલા આવા પ્યારા સપના આપણને ને આપણી ઔલાદને જો નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ. એ જુએ છે કરબલાનો મેદાન છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એના સાહબની સાથે છે, સામે ઉમરે સાદનો લશ્કર છે. અને ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ પોતાના એક એક સાહાબીને મેદાનમાં મોકલે છે. હબીબ મારી મદદ કરો, જાઓ જાન કુરબાન કરો. બુરેર મેદાનમાં જાઓ, મારી જાન કુરબાન કરો. એક એકને મેદાનમાં મોકલે છે. મુલ્લા કુંધારી કહી રહ્યા છે, હું ઊભો છું. આટલામાં ઇમામ મારી તરફ જોયા. મુલ્લા કુંધારી બિસ્મિલ્લાહ, જાઓ તમે મારી મદદ કરો. અઝીઝો શહીદ મેરા બાયતુલ્લાહ દસ્તે ગૈબ ફરમાવે છે, આવા સપના જો અલ્લાહ દેખાડે છે ને તો આપણા લેસન માટે દેખાડે છે. આપણે એનાથી લેસન લેવે. સાંભળશો અહીંયા ભાઈઓ કે મુલ્લા કુંધારી કહે છે, જેમ ઇમામે હુસૈન મને કીધા જા મેદાનમાં મારી મદદ કર, ઈ કે હું જલ્દી જલ્દી દોડતા દોડતા ઘોડા પર સવાર થઈ ગયો, મેદાન તરફ જવા ગયો. મને યાદ આવી કે મારી પાસે હથિયાર તો નથી, ઇમામની મદદ કેમ કરતીશ? મારી પાસે તીર નથી, મારી પાસે તલવાર નથી, મારી પાસે નેઝો નથી, હું દુશ્મનનો મુકાબલો કેમ કરતા કરીશ? જમણી તરફ જોયો, ડાબી તરફ જોયો, કોઈ જગ્યાથી હથિયાર મળી શકે છે? કાંઈ ના મેલો. જમીન ઉપર જો છું તો એક તૂટેલી તલવાર પડી છે. હું ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતર્યો, જલ્દી જલ્દી તૂટેલી તલવાર લીધો, ઘોડા ઉપર સવાર થયો અને મેદાનમાં ગયો મદદ કરવા માટે. મારી આંખ ખુલી ગઈ. મેસેજ સમજવામાં આવી. આજ રાતનો મેસેજ છે ભાઈઓ, જે રાત માટે હુસૈન મોહલત લીધા. મુલ્લા કુંધારી કહે છે, મને જે વાત સમજમાં આવી ને હું તાબીર બસ આટલો જ લઈ શક્યો કે મને આલે મોહમ્મદ તરફથી કહેવામાં આવ્યો, બસ મુલ્લા સાહેબ જે તમારી પાસે છે ને એનાથી તમે કનાત કરો, સંતોષ થાઓ, એનાથી વધારે નથી કરી શકતા વાંધો નથી, જે કરી શકો છો ને ઈ કરતા રહ્યો ખુલૂસની સાથે. આજની રાત ક્વેશ્ચન માર્ક્સ લઈને આવી છે. ઇમામે હુસૈનના મિશન માટે શું કરી શકો છો? ઇમામે ઝમાનાના મિશન માટે શું કરી શકો છો? હલ મિન નાસરિન યન્સુરુનાની આવાજ ઉપર લબ્બૈક યા હુસૈન કહેવા વાળાઓ ઇમામે હુસૈનના નામથી શું કરી શકો છો? શું કરી શકે છે? કમસ કમ ઓછોમાં ઓછો આટલો તો કરીએ આજની રાતના. પોતાની ભૂલોને કબૂલ કરે, પોતાની ભૂલોને સુધારીએ, પોતાની ભૂલોની માફી માંગીએ, અલ્લાહ પાસે તૌફીક માંગે કે એ ભૂલો ફરીવાર રિપીટ ન થાય. અને ખાસ કરીને એક વસ્તુ આજની રાતના પોતાના મોમિન ભાઈ માટે કીનો કાઢી નાખે, દુશ્મની કાઢી નાખે ભાઈઓ. મૂકી હવે આ આવો છે ને આ આવો છે, જે છે તું પોતે કેવો છો? તારી પાસે સર્ટિફિકેટ છે, અલ્લાહ તારાથી રાજી છે? બનવા જો છે, તું સારો માણસ છો, પણ એક ભૂલ તારાથી એવી થઈ છે જેની અંદર ગઝબે ખુદા સંતાયેલો છે અને એ ગુનેગાર છે. એનાથી એક નેકી થઈ છે, એના થકી અલ્લાહ એને બક્ષી આપ્યો. એમ થાય છે કે નથી થતો? કેટલાક એવા વાક્યા આપણે સાંભળ્યા છે કે નથી સાંભળ્યા? આજની રાત પોતાની ભૂલોને સુધારીએ ભાઈઓ. આપણે એવા ના બને મનપસંદ શિયા, પોતાના પસંદના શિયા ના બને. આપણે છે ને જેવા ઇમામે સાદિક ચાહે છે એવા બનીએ. ઇમામે સાદિક શું કે છે? આજે ગીબત, દુશ્મની, નફરત, હસદ, ચુગલખોરી બધી વસ્તુનો બુનિયાદ શું છે? અરે આ છે જીલાયકનો, આ તો આ ખરાબી કર્યો, આ તો આ ખરાબી કર્યો. ચાલો ને ઇમામે સાદિક પાસે જાય. મૌલા તમે હાદી છો, તમે મહેદી છો, તમે મને કયો ને આ આવો છે આ આવો છે, તો મારો શું રિએક્શન હોય? જે ઇમામ રિએક્શન બતાવ્યા છે ને એ રિએક્શન સાબિત કરશે કે હું સારો છો કે નથી, આ આયત ઉપર ખરો છો કે નથી. કિતાબનો હવાલો નહજ મિન બલાગતિલ ઇમામ સાદિક અલૈહિસ્સલામ. આ કિતાબ છે ને ઇમામે સાદિકના ખુતબા છે. આની અંદર જેવી રીતે નેજુલ બલાગાની અંદર ઇમામ અલીના ખુતબા છે. બહેતરીન કિતાબ છે. બની શકે કિતાબની તલાશ કરીને ઇમામે સાદિકના ખુતબા વાંચીએ આપણે. એક ખુતબાના દરમિયાન ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે, જોંદાબ
જોંદબ મારા શિયાઓને મારા માનવા વાળાને દુઆ તમારામાંથી દુઆઓ કરવા વાળા આપણે બધા દુઆઓ કરવા વાળા છે કે નથી? દુઆએ કોમેલ, દુઆએ નુતબા, દુઆએ તબસ્સુલ, નમાઝ પછીની દુઆઓ આપણે કરે છે કે નથી કરતા? ઝિયારતમાં જઈને દુઆ માંગે છે કે નથી માંગતા? ઇમામે સાદિક મને કહી રહ્યા છે, ઇમામે સાદિક તમોને કહી રહ્યા છે, જોંદબ દુઆ કરવા વાળાઓને કહો કે તેઓ લોકોને ગુનેગાર શિયાઓ માટે ઇસ્તિગફાર અને તોબા કરવી જોઈએ. જુમલો અહીંયા ખતમ નથી થતો. ઇમામ કહે છે ઘીરાઈને પરવરદિગાર માફ કર, પરવરદિગાર મારા મોમિન ભાઈને માફ કરી દે, પરવરદિગાર મારા મોમિન ભાઈને નેકીની તૌફીક દે. રોઈને પોતાના મોમિન ભાઈની ગુનાની માફીની દુઆ કરે. આવો છે તું કેવો છો? તું મોમિન ભાઈ માટે દુઆ કર્યો? તો જો દુઆ નથી કર્યો તો સારો કેમ કરતા બની ગયો? હીરો કેમ પોતાને સમજી રહ્યો છે? ઇમામે સાદિક કે છે પોતાની જિમ્મેદારી સમજો, પોતાની રેસ્પોન્સિબિલિટી સમજો તમે, અને પોતાના મોમિન ભાઈના હકમાં દુઆ કરો. હા, નેક લોકોને તો બધા યાદ કરે છે. એક નેક ઇન્સાન મસ્જિદમાં ના આવ્યો ને, બધા વ્યાધિમાં છે. શા માટે ના આવ્યો? પણ એક બદ માણસ, ખરાબ માણસ આમ દેખાય ને, લા હવલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ કીડાથી અચીવ્યો. નફરતનો ઇઝહાર કરીએ છીએ. આ નફરતનો ઇઝહાર કરવાનો આપણે હક કોણ આપ્યો છે? તમને ખબર છે આપણે ઇમામે હુસૈનના મિશનના દુશ્મન બની ગયા છે? ભાઈઓ, હું જિમ્મેદારીની સાથે વાત કરી રહ્યો છું. ભલે જાનબૂਝ કરીને નહીં, અંજાનામાં, લા ઇલ્મીમાં, નાદાનીમાં, પણ આપણે બધા કુસુરવાર છે. ઇમામે હુસૈનના મિશનના કુસુરવાર, ઇમામે ઝમાનાના મિશનના કુસુરવાર છે. આ નફરત ફેલાવીને આપણે. હા, તમે વિચાર કરો, એક ગુનેગાર માણસ, એની પાસે સુધરવાનો શું રસ્તો છે? ફોર એક્ઝામ્પલ, મારી આદત છે, હું જે છે ગાયન સાંભળું છું, મસ્જિદે નથી આવતો. મને કોણ સુધારશે? શું અલ્લાહ જિબ્રાઈલ, મિકાઈલ, ઇઝરાઈલ, ઇસરાફીલને મોકલશે? કેને મોકલશે? મને સુધારવાનો કેનો ફરીઝો બને છે? તમારા તરફ જોઉં છું તો તમે મને નફરતની નજરથી જોવો છો. આમ તો સૌથી પહેલા તમારો ડાચો જોઈને મારી ઉપર શું અસર થશે? આ લોકો છે કેવા? હા, મારા પૈસાથી કરું છું, મારી તાકાતથી. તમારા ઘરે માંગવા આવ્યો છો છે કે નથી? તો જોઈ લો, આ નફરતનો રિએક્શન શું થાય છે કે દિવસે દિવસે હું તમારાથી દૂર થતો જઈશ, અને દૂર થાઈશ તમારાથી તો નતીજો શું નીકળશે? પછી બસ મારા રસ્તા ખુલી ગયા, હવે કાસિનોમાં જઈશ, ઉવા જઈશ, આ કરીશ. બરાબર છે કે નહીં? શા માટે? તમારી નફરતના કારણે, તમારા મોઢા ચરાવવાના કારણે. તમારી ઉપર વાજિબ નથી વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. અને ઈ અદા કરવાનો અંદાજો કયો છે? રસૂલે ખુદા જો નફરતનો ઇઝહાર કરત, એની કોઈ વાત માનત? હું હમણાં મજલિસ પડી રહ્યો છું અને તમને કહું, અરે તમે તો આવા છો ને, પછી હું કહું સુધરી જાઓ. તમે કહેશો મૌલાના સાહેબ પહેલા તમે તમારે બોલવાની ઢબ સુધારો, પછી અમને સુધારશો. છે કે નથી ભાઈઓ? હા, તો ભાઈ આપણે સમજી રહ્યા છે, આપણે નસીહત કર્યા, સારો કામ કર્યા, તરીકો કયો અપનાવ્યા છે? તરીકો કયો? નફરતનો ઇઝહાર કરીને આપણે સુધારાની વાત કરે છે. પેલો તો સુધારો આપણને જરૂર છે, નહીં નફરત નહીં. મોમિન ભાઈ છે, જો આવી રીતે સુધારો આવે છે, આવી રીતે ઇમામે ઝમાનાનો મિશન જીવતો થાય છે. મોમિન ભાઈ, એમાં એક ખરાબ આદત, હું નમાઝ પહેરો, ખુદાબંદા જે બી હોય મારો મોમિન ભાઈ છે, ખુદાબંદા ફાતિમા ઝેરાની રૂહાની ઔલાદ છે, ખુદાબંદા ઇમામે ઝમાનાને પુરસો દેવા વાળો છે, એને તું માફ કરી દે ને. એની કજિયા કરવાની આદત કાઢી નાખને, ગાયન સાંભળવાની આદત કાઢી નાખને, એની આ કજિયા કરવાની આદત કાઢી નાખને, ગીબત કરવાની આદત કાઢી નાખને. ખૂને હુસૈનનો વાસ્તો છે. જો પહેલો સ્ટેપ આજ ઇમામે ઝમાનાનો મિશનનો. સેકન્ડ સ્ટેપ કે હું જોયો આ માણસ ખરાબ છે, એની સાથે હવે દોસ્તી કરું, હું મારા કરીબ લઈ આવું. જ્યારે દોસ્તી થઈ ગઈ ને તો પછી એને નેકીની સાથે વેચાતો લેવું.
સમજા વેચીની નેકીની સાથે વેચાતો લઉં, એની ઉપર એહસાન કરું, એના દિલને હું જીતી લઉં, એના દિલની અંદર આવે આ માણસ બહુ સારો છે, અને જ્યારે મારા કબજામાં આવી જાય ત્યાર પછી મીઠાશથી, લાગણીથી આહિસ્તા આહિસ્તા એને સમજાવવાની કોશિશ કરું, મારા ભાઈ આપણી આ શોભા નથી, આપણને એમ ના કરવું જોઈએ, જો આપણે આ તરીકો અપનાવત તો આપણી કોમમાં કેટલો સુધારો આવી જાત, પણ આપણો તરીકો જ ગલત છે. એક ગાલ ઉપર તમાચો મારું, બીજા ગાલ ઉપર શફકતથી હાથ ફેરવું, તો યાદ રાખજો જે શફકતથી હાથ ફેલા ને એનો કાંઈ અસર નહીં થાય, તમાચાનો અસર બાકી રહેવાનો છે. આપણાથી ભૂલ થઈ છે, એ નેકોકારો, એ દીનદારો, એ પરેશગારો, આપણે બી નાદાનીમાં બહુ મોટી મોટી ભૂલો કર્યા છે, જેના થકી ઇમામે ઝમાન અલૈહિસ્સલામના મિશનને તકલીફ પહોંચી છે, જેના થકી હુસૈનના મિશનને જે છે ને નુકસાન પહોંચ્યો છે. આજની રાતના આપણે પોતાની ભૂલોને એક્સેપ્ટ કરે અને એ ભૂલોનો સુધારો કરે, અને સુધારો કરવા પછી આપણે કહે કે લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, ત્યાર પછી આપણે કહીએ, એમ નહીં, લબ્બૈક યા હુસૈન, યા હુસૈન તમારા થકી મારા મોમિન ભાઈથી હવે મોહબ્બત કરવાનું છો, નફરત નથી કરવાનું. લબ્બૈક યા હુસૈન, યા હુસૈન તમારા થકી તમારા મોમિન ભાઈ વાસ્તે દુઆ કરીશ. લબ્બૈક યા હુસૈન, આને કહેવાય છે લબ્બૈક યા હુસૈન. સમાજની અંદર દુશ્મની, બેદિલી, નફરતને હટાવે, તાકે જે છે ને આપણી ઇબાદત બી પ્યોર બને, આપણે કામયાબ બને. એ કામયાબી માટે 3 વખત જેનો ઈરાદો હોય ને એ લોકો બધા સાથે મળી બાવાસે બલંદ 3 વખત શબે આશુરમાં આટલો અવાજ ઊંચો કરો કે કરબલા પહોંચી જાય. 3 વખત કહે લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. ધ્યાન રાખે, લબ્બૈક કેવા વાળા શબે આશુર ઇમામને મૂકીને ભાગી ગયા હતા, છે કે નથી? એમ ના હોય. શબે આશુર મજલિસે હુસૈનમાં બેસી હુસૈની પેગામને લબ્બૈક કીધા છે, તો પછી 2-4-40 દિવસ પછી આપણે ભૂલી જાય આપણે કઈ ચીજમાં લબ્બૈક કીધા છે. હંમેશા વાસ્તે આ દફન કરવાનું છે આપણે. હા, આજની રાત આવાજ દઈ રહી છે, હર સુધારવા વાળાને મોકો મળવું જોઈએ, પણ આ દુનિયા એક રિયાલિટી છે. ઘણી વખત એવા બનાવ બને છે, અમને ખબર છે, આ તબલીગની દુનિયાની અંદર ખાસ કરીને જનાઝાની મૈયત હોય ને તરત જ આવીને અમે એલાઉન્સ કરતા હોય, મોમિન ભાઈ છે, સગો છે, માફ કરી આપો. આવશે મૌલાના સાહેબ અમારી જિંદગી બરબાદ થઈને તમે માફીની વાત કરો છો, હા અમે તો તમને બી માફ નથી કરતા. તો જો એવા કેસીસ બધાની જિંદગીમાં હોય, ક્યારેક ક્યારેક એવા બનાવ બને છે કે આપણે માફ નથી કરી શકતા. રસૂલે ખુદાનો એક્ઝામ્પલ શું દીધા? રસૂલે ખુદા શું એક્ઝામ્પલ દીધા? ફતેહ મક્કામાં રસૂલે ખુદા બધાને માફ કર્યા કે ના કર્યા? પણ જનાબે હમઝાના કાતિલ માટે શું કીધા? એની ગીબત કર્યા, ગારું દીધા, માયરા, કુઈટા નહીં, એટલું જ કીધા બસ મારી સામે ના આવ્યા. મરહુમ આગા ખુઈ જેની આપણે તકલીફ કરી લીધા છે, એના 40મા ઉપર એક બુકલેટ શાયે થઈ છે, બહેતરીન. એમાં એની લાઈફ હિસ્ટ્રી લખેલી છે કે કેવી રીતે માણસોને સતાવ્યા. એક માણસ તમને ખબર છે આગા ખુઈને શું કાગળ લખ્યો? કે તમે કયો છો તમે ફાતિમા ઝેરાની ઔલાદ છો, તમે કયો છો તમે સૈયદ છો, પણ તમારી પાસે પ્રૂફ કયો છે? તમે સમજી ગયા એનો મતલબ શું થાય છે? સાબિર આગાએ ખુઈ કે જેના બારામાં છે, જ્યારે એને દિલ તોડવામાં આવતો ને દરરોજના દિલ તૂટતા, એની ઔલાદને કહેતા ખબરદાર જવાબ નથી દેવાનો. ઔલાદ કહેતી બાબા શું અમારો હક નથી? તો કે જ્યાર સુધી હું જીવતો છો કોઈને હક નથી આપતો, અને મારો હક ઈ છે કે હું કોઈને કાંઈ બોલવાનું નથી, જવાબ નથી દેવાનું. મારા જ મોમિન ભાઈ છે. શું થઈ ગયો? પણ જ્યારે આ કાગર આવ્યો ને, આગા ખુઈ કાગરને લીધા, આટલો દુઃખ પહોંચ્યો કે રોઈ પડ્યા, અને ત્યાર પછી કાગરને લઈ પોતાના ખિસ્સામાં રાખે છે અને કહી રહ્યા છે આ કાગરને મારા કફનમાં સાથે રાખજો, હું કયામતના દિવસે મારી દાદી ફાતિમાને સવાલ કરીશ કે હું તમારી ઔલાદ છો કે નથી. આ શું છે? આપણને લેસન છે કે જો તમારી જિંદગીમાં કોઈ એવો બનાવ આવી ગયો કે જેને તમે માફ નથી કરી શકતા, તો
હોય, બધાની જિંદગીમાં હોય, પણ તમારો રિએક્શન દુશ્મનીનો ના, ગારું દે દીધા, બદનામ કર્યા, કજિયા કર્યા, એની અંદર શું થાય છે? 2 માંથી 3, 3 માંથી 4, 4 કુટુંબમાં 6 કુટુંબ, ચારો તરફ જે છે ના ફસાદો ફેલાય છે. કમસ કમ અલ્લાહના હવાલે કરો. અલ્લાહ કોઈ સાથે બેઇન્સાફી નથી કર્યો, તમારી સાથે નહીં કરે. જે શૈતાન સાથે બેઇન્સાફી નથી કર્યો, તમારી સાથે નહીં કરે. અલ્લાહના હવાલે કરી આપો. અલ્લાહ પણ એવી વાત ના કરે જેમાં કોમમાં બેદિલી અને નફરત ફેલાય. હુસૈનના મિશનને નુકસાન પડે છે. આપણી કોમમાં કેટલા સારા સારા કામ બને છે ને બગડે છે, ચરે છે ને પરે છે. શા માટે આ ના કરને? આજ રાત એની તોબા કરું છે અલી અસગરના નામથી. તમને ખબર છે અફસોસની વાત શું છે? હંમેશા હું મિંબર ઉપર કહું છું, આપણી એનર્જી આવા કામની અંદર વાપરવાની જરૂર છે. એની બદલીમાં દુનિયાની હોય હાઈની અંદર આજે તમે કેટલાક મળશે. હમણાં તો ઇલ્મ ડેવલપ થઈ ગયો, એટલા ઝાકીરોને, આલિમોની સીડીઓને બધા સાંભળી રહ્યા છે. મારાથી 1000 વખત બહેતર ઓલોમા અને ઝાકીરીને કરામ આ મિંબર ઉપર પસાર થઈ ગયા અને આજે બી તમે સાંભળી રહ્યા છો. પણ તો કોઈ નવી વાત નથી, પણ ફર્જ પૂરો કરતા આજે બી તમને એવા માણસ મળશે. તમે એને સવાલ કરો, અલી અસગર કોણ? 6 મહિનાનો બચ્ચો તરસ્યો હતો, એને તીર માર્યા, બસ. અલી અસગર આ જ છે. નહીં, જો આપણે એમ સમજતા હોય તો અલી અસગરના હકમાં જુલ્મ કર્યા છે. અને અલી અસગર તમને ખબર છે કઈ શખ્સિયત છે ભાઈઓ, જેનો માતમ કરું છે અલ્લાહ તાલા. હું ટૂંકમાં જાઉં છું વક્તની કમીના કારણે, હવાલો ને દલીલો ને તફાસીરોમાં નથી જાતો, ફક્ત ઇશારો કરીશ. પ્લીઝ ખુદાના વાસ્તે કોઈ વાત સમજમાં ના આવે, દલીલ કે પ્રૂફની જરૂર પડે, મારી તરફ તમે રૂજુ કરજો, હું તમને આપીશ, દિલ ખોલીને આપીશ. અમુક બચ્ચાઓ એવા છે કે અલ્લાહ તાલા એને આ દુનિયામાં મોકેલો છે માસૂમની ઇસ્મતની ગવાહી દેવા માટે. એક્ઝામ્પલ, જનાબે ઈસાને અલ્લાહ મોકેલો, એની માં જનાબે મરિયમ ઉપર જે ધબ્બો લાગ્યો હતો, કોણ એને સાફ કર્યો? એક માસૂમ બચ્ચો કર્યો કે ના કર્યો? જનાબે યુસુફ ઉપર ઝુલેખાએ ઇલ્ઝામ રાખી, એની બેગુનાહીનો સબૂત કોણ આપ્યો? એક બચ્ચો આપ્યો કે ના આપ્યો? અઝીઝે મિસ્ર જો કુર્તો આગળથી ફાટેલો છે કે પછવાડેથી? હા. અને એની સિવાય મરહુમ મૌલાના મકબૂલ અહમદ એની તફસીરની અંદર લખે છે, હિસ્કિલ મોમીને આલે મુહમ્મદ, એને તો શહીદ કર્યા. ત્યાર પછી એની બાયરીને તો શહીદ કર્યા. કેવી રીતે? કે એની બાયરીના હાથમાં દૂધ પીતો બચ્ચો હતો. ફિરૌન કે છે તોબા કર, મને ખુદા માની કે નથી માંગતી, ખુદા તો મૂસાનો ખુદા છે. કે તારા છોકરાને જીવતો આગમાં બારી નાખીશ. તો કે બારી નાખ, પણ હું છે ને તને ખુદા નથી માની શકતી. પેલા છોકરાને જીવતા આગમાં બારી નાખ્યા. માં જોતી રહી અને કહેતી રહી લા ઇલાહા ઇલ્લલ્લાહ. બીજા દીકરા, ત્રીજા દીકરા, જ્યારે ચોથો દૂધ પીતો બચ્ચો આવ્યો ને, ફિરૌન કે છે એની માની આ ગોશમાં બચ્ચાને તમે ઝબા કરી નાખો. માનો દિલ હિલી ગયો. પણ જ્યારે કોઈ મોમીન ખુદા માટે કામ કરે છે ને, ખુદા એને નથી મૂકતો. આ જુમલાને યાદ કરજો ભાઈઓ. અલ્લાહ તાલા ઈ દૂધ પીતા બચ્ચાને બોલવાની શક્તિ આપ્યો. ઈ બચ્ચો કહે છે માં ગભરા નહીં, મારી બી કુરબાની આપી દે, જન્નત આપણી વાત જોઈ રહી છે. ઈ બચ્ચાની જે ગવાહી સાંભળીને માનો દિલ એટલો મજબૂત થઈ ગયો, બચ્ચાને ઝબા કર્યા, એને છે ને આગમાં ફેંકા અને પછી એની બાયડીને બી આગમાં ફેંકી દીધા. તમે જોયા કે બચ્ચા, અમુક બચ્ચા સ્પેશિયલ અલ્લાહ મોકેલો છે સ્પેશિયલ મિશન માટે. અલી અસગર એક સ્પેશિયલ બચ્ચો હતો હુસૈનની બેગુનાહીનો પ્રૂફ દેવા માટે. હુસૈન ગુનેગાર છે, ખતાકાર છે, તો ચલો આ બચ્ચાનું શું વાંગ હતો? તમે એને માર્યા. દિયો જવાબ. આજે તમે પોતે લખો છો, તમારી કિતાબમાં છે કે રસૂલે ખુદાએ કે બિલાડીને તરસી જોયા, વઝુ કરવા મૂકી દીધા, એ જાનવરને પાણી દીધા. અહીંયા તમે કઈ જાતના ઇન્સાન છો? તમારા કૂતરા પાણી પીએ, તમારા જાનવર પાણી પીએ, સુવરો પાણી પીએ, તમે પાણી પીઓ અને 6 મહિનાના બચ્ચાને પાણી ના આપો. એક બચ્ચાને મારવા માટે હુસૈનની બેગુનાહીનો. જો આ લોકો ઇન્સાનિયતના દુશ્મન છે, સાંભળશો. અને અલી અસગર બીજો મિશન અલી અસગરનો ઈ પ્રૂફ આપ્યો, અલી જેવો કોઈ નથી. ભાઈ તમે વિચાર કરો, તમારી પાસે ઔલાદ છે, અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે. એક 6 મહિનાનો બચ્ચો હોય છે કેટલો,
એને મારવા માટે મામૂલી તીર કાફી હતી. 3 ફલનો તીર કે બચ્ચાને એક કાનથી બીજા કાન સુધી ચીરે. તમે આટલા નામરદ છો, સાંભળશો અસાધારો, પણ તમે લોકો તીર માર્યા, તમને શું મળ્યો? अली असगर ने मुस्कुराहट मिली. मुस्कुराहट के सिवा क्या मिला दुनिया को? हल्के असगर पे जो तीर लगा कर देखा. અહીંયા जुल्म અને તાકતની ઇમ્તિહાનનું નામ હુરમલા અને માસૂમની ઇસ્મતનું ઇમ્તિહાનનું નામ અલી અસગર. મુસ્કુરાઈને કહી રહ્યા છે, ના મર્દો, તમે 6 મહિનાના અલીનો મુકાબલો નથી કરી શક્યા, તો જે અલી ઇબ્ન અબી તાલિબ આ અલીનો બી દાદા છે, એનો મુકાબલો તમે શું કરશો? આ અલી અસગર કોઈ મામૂલી શહાદત નથી. દુનિયામાં ગૈરોનો દિલ બી હિલી ગયો છે. હું વધારે નથી બયાન કરી શકતો, વખત ખતમ થઈ ગયો. આજની રાત રોવાની ને માતમની રાત છે ને. મને હું આજના મસાઇબ શરૂ કરું છું. ઉસ્તાદે મોહતરમ મરહુમ મૌલાના ખલીલ અબ્બાસ સૈયદ, અલ્લાહ એને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા કરે. એ શબે આશુરની 2 થી 3 રાતમાં મેં આ વાક્યો એનાથી સાંભળ્યો છે. એ બયાન કરે છે કે ઇન્ડિયામાં એક ગામડાથી બીજા ગામડામાં મજલિસ પરવા જતા હતા. જો ગૈરોના દિલ ઉપર બી આ સદમો કેટલો ગહેરો છે. એ કહે કે એક ગામડાથી બીજા ગામડામાં જઈ રહ્યા હતા ને, અડધી રાત થઈ ગઈ હતી, શબે આશુર હતી. અચાનક એની નજર પડી અમુક જગા ઉપર એક જગા ઉપર એક હિન્દુની ફેમિલી સાથે બેઠા છે, એક ઝૂલો છે અને આસમાન તરફ જોઈને કંઈક પડી રહ્યા છે. સૈયદે બુઝુર્ગ કહેતા, મને શક પડી ગયો કે આ કાંઈ નથી, અલી અસગરનો જ બયાન છે. હું એના કરીબ ગયો, જઈને કહું છું, ભાઈઓ, મારી મા બહેનો, તમે શું કરી રહ્યા છો? તો એ લોકો રોઈ રોઈને કહે છે, કાંઈ નથી કરતા. એ કે આગા કાંઈ નથી કરતા, અમને ઉંમરે 7 થી કાંઈ મતલબ નથી, અમને હુરમલાથી કાંઈ મતલબ નથી, અમને શિમ્રથી કાંઈ મતલબ નથી. અમે છે ને આસમાનથી શિકાયત કરી રહ્યા છે. અમારો કોઈ ગુનેગાર હોય ને તો આ આસમાનના બાદલો છે. તો એ કે છે, શા માટે? તો કે આગા અમે બેસીને શેર પડી રહ્યા છે, પાણી રે પાણી તું કાહે ના બરસે, पानी रे पानी तू काहे ना बरसे, तुझ बिन अली असगर तरसे. એ બાદલ જો તું આવીને બરસાઈ જાત ને તો રૂબાબનો અલી અસગર પ્યાસો ના રે. 1400 વર્ષ પછી બી આજે દુનિયા અલી અસગરને યાદ કરીને રોવે છે, તો ઈમાનની શું હાલત હશે અઝાદારો? ઈમાન કેમ કરતા હુસૈનના હાથમાં અલી અસગર દીધા હશે? હુસૈન અલી અસગરને લઈને આવ્યા, તમારી નજરમાં હું ગુનેગાર છો ને, આને પાણી પીરાવી દો. એ લશ્કરે ઉમરે સાથ 3 દિવસની ભૂખ અને તરસમાં આની માનો દૂધ બી સુકાઈ ગયો છે. આ બચ્ચો તો કોઈનો કસૂરવાર નથી, મારા બચ્ચા ઉપર રહેમ કરો. કોઈ જવાબ નથી આપતા. અલી અસગરને ગરમ જમીન ઉપર રાખે છે. દિલ ઉપર હાથ રાખીને સાંભળશો, તમને ખબર છે ને, કરબલાની જમીન આગ જેવી જમીન હતી. એવી ગરમ જમીન ઉપર પ્યાસા અલી અસગરને રાખવામાં આવ્યા. ગોયા અલી અસગરની તરસ બી વધી ગઈ. કોઈને દયા ના આવી. તમે એમ સમજો છો બચ્ચાના બહાને હું પી જશે, તમે આવીને પીરાવો. કોઈને દયા ના આવી. હુસૈન અલી અસગરને લે છે, બેટા તમે બી હુજ્જતે ખુદાના ફરઝંદ છો, હુજ્જત તમામ કરો. અલી અસગર ફૌજ તરફ જોવે છે. સૂખી જબાન સૂખા હોઠો ઉપર ફેરે છે. અરે હું તરસ્યો છું. જમીને કરબલાને ઝલઝલો આવી ગયો. ફૌજ ઉમરે સાદ ને ઘેરી લીધી. ઉમરે સાદ, અરે આ બચ્ચાને પાણી પીરાવી દે. ઉમરે સાદ ફૌજનો બદલતો નકશો જોઈને હુરમલાને કહે છે, હુરમલા હુરમલા એકતા કલામ અલ હુસૈન. હુરમલા હુસૈનની વાતને કાપી નાખ. હુરમલા 3 ફલનો તીર મૂક્યો. અલી અસગર
તીર આવી અલી અસગરને હુસૈનના હાથોથી ઉઠાવી હુસૈનના બાજુઓથી ચમકાવી દીધો. વિચાર કરો આ બાપની હાલત શું હશે અઝાદારો. કામતા હાથોથી તીરને ખેંચ્યા, અમુક કતરા લોહીના નીકળ્યા, ચહેરા ઉપર લગાવી લીધા. કયામતના દિવસે મારા નાના સામે મત જાય. ઈ અમલ કર્યા જે કાલે નમાઝમાં તમે કરવાના છો અઝાદારો. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. બસ એક નકશો રાખવાની રજા આપો. હુસૈન ખૈમામાં આવ્યા, રૂબાબે અલી અસગરને જોયા બેઠા. મેદાનમાં કોઈ સાહેબ ઔલાદ ના હતો. હુસૈન અલી અસગર રૂબાબને સમજાવ્યા. અલી અસગરને લઈ ખૈમાની પછવાડે શેરાની રેતમાં કબર ખોદવા લાગ્યા. ખુદા કોઈ બાપને એની ઔલાદની કબર ખોદવું ના દેખાડે. રસૂલે ખુદા બી પોતાના ફરઝન ઇબ્રાહીમને દફન કરવું હતું ને, કીધા અલી તમે ઉતરો કબરમાં, હું નહીં ઉતરી શકું. અલ્લામા રશીદ તુરાબી કહેતા હુસૈનને જ્યારે અલી અસગરને કબરમાં રાખવું હતું ને, ફુરાત તરફ જોઈને કે છે ભાઈ અબ્બાસ. નાના રસૂલે ખુદા પાસે અલી હતા. અબ્બાસ મારી મદદ કર, મારી ઔલાદ. કરબલા કેવો ઇમ્તિહાન લે છે. હુસૈન અલી અસગરને સુરાવી લીધા. પાથિયા તો હતા નહીં, કરબલાની આગ જેવી રેતી લઈ હુસૈનના હાથમાં આગ જેવી રેત અને અલી અસગરનો ફૂલ જેવો શરીર. ઓલોમાં કહે છે પેલા હુસૈન અલી અસગરના અરે પગ ઉપર રેત રાખ્યા, પગ દફન થઈ ગઈ. હવે છાતી ઉપર રેત રાખ્યા, છાતી સુધી દફન થઈ ગઈ. અઝાદારો છેલ્લો જુમલો સાંભળશો. અલી અસગરનો આખો શરીર દફન થઈ ગયો, ફક્ત ફૂલ જેવી સુરત બાકી રહી ગઈ. હુસૈન ગરમ રેત ને તો લીધા, પણ જ્યારે અલી અસગરની સુરત ઉપર રેત રાખવું હતો, હુસૈન નો સબ્ર જવાબ દઈ દીધો, મોઢું ફરાવી નાખ્યા. અને